હેલો મિત્રો, કેમ છો? મજામાં? મોજે મોજ, રોજે રોજ આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરલ અગારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મિત્રો, થઈ જાવ તૈયાર. અંગ્રેજીમાં કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચવા, અંગ્રેજી વાંચતા શીખો ફટાફટ. તો ચાલો મિત્રો, આ વિડીયો સ્પોકન ઇંગ્લિશ માટેનો વિડીયો છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફટાફટ તમે તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરી દો કે જેથી તે પણ ઇંગ્લિશ ફટાફટ બોલી શકે. આ રીતે બોલશો એટલે તમને આવડી જશે. તો ચાલો, થઈ જાવ તૈયાર. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અંગ્રેજીમાં કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચવા. તો ચાલો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ અગત્યનો વિડીયો છે. ચાલો મિત્રો, કઈ રીતના સ્પેલિંગ વાંચવાના હોય તેનો વિડીયો છે. અંગ્રેજી વાંચવા, કઈ રીતે ઇંગ્લિશમાં વાંચવું, એના માટેનો બેસ્ટ વિડીયો છે. ચાલો, જો અંગ્રેજીના સ્પેલિંગમાં, જો મિત્રો યાદ રાખજો, અંગ્રેજીના સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ, અંગ્રેજીના કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવતો હોય તો ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ એ આવે તે અક્ષરને શું લાગે છે? દીર્ઘ ઈ લગાડીને બોલાય છે. ચાલો મિત્રો, એક્ઝામ્પલ આપણે જોશું એટલે તમને યાદ રહી જશે. કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવતું હોય ત્યારે જે અક્ષર, જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ એ આવતું હોય તે અક્ષરને દીર્ઘ ઈ લાગે છે. ચાલો જોજો મિત્રો, એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ટી શું છે? ટી ડબલ ઈ ટી એચ. આમાં ડબલ ઈ છે, કેની પાછળ ડબલ ઈ છે? ટીની પાછળ ડબલ ઈ લાગેલા છે. ટીનો શું થાય છે? ટ. ટી મીન્સ કે ટ, અને ડબલ ઈ એટલે શું લાગે છે? દીર્ઘય, અને ટી એચ એટલે થ, ટી થ. ચાલો મિત્રો, ટી ડબલ ઈ ટી એચ આ ઉદાહરણ છે, તમે જોઈ શકો છો. એમાં ટીનો ટ ડબલ ઈ એટલે શું આવશે? એમાં દીર્ઘાય, અને ટી એચ એટલે થ, ટી થ. ડબલ ઈ ટીની પાછળ છે ટી થ, સીપ, ફીટ. તો ચાલો મિત્રો, જોજો એક્ઝામ્પલ આપણે જોઈએ. મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, ટી ડબલ ઈ ટી એચ, એસ એચ ડબલ ઈ પી, એફ ડબલ ઈ ટી, એન ડબલ ઈ ડી. આ બધામાં તમે જોઈ શકો છો, બધામાં ડબલ ઈ છે. શું છે? બધામાં ડબલ ઈ છે. ચાલો, પેલા સ્પેલિંગમાં ટીની પાછળ ડબલ ઈ છે. ટીનું શું થાય છે? ટ. તો ટી થ, બરોબર. પછી એચની પાછળ ડબલ ઈ છે તો સ, એટલે કે સની વાંચ શું લાગશે? દીર્ઘી, એટલે સીપ, ટી થ, સીપ. પછી એફનો ફ, ફીટ. પછી એનનો ન, નીડ. બધામાં દીર્ઘ ઈ લાગે છે, જો ટીનો ટ, ટી થ, પછી એસ એચ એટલે સ, સીપ. પછી એફ ડબલ ઈ ટી, એફનો ફ, ફીટ. એન ડબલ ઈ ડી, એનનો ન, નીડ. ચાલો મિત્રો, આ બધા સ્પેલિંગમાં શું હતું? આ બધા સ્પેલિંગમાં ડબલ ઈ હતું. આપણે ખબર છે કે કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવતું હોય, ડબલ ઈ અથવા ઈ એ આવતું હોય ત્યારે દીર્ઘ ઈ લાગે છે. ચાલો જોઈ, આમાં શું છે? એલ પછી શું છે? ઈ એ છે. આમાં ઈ એ, ડબલ ઈ. તો મિત્રો, જો કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ એ આવે તો તે અક્ષરની દીર્ઘાય શું લાગે છે? દીર્ઘાય લાગે છે. ચાલો, એલ ઈ એ વી ઈ, એલનો લ, લીવ. આરનો ર, રીડ. લીવ, રીડ.
બનો બીનો બ તો બીચ, પછી જો એસપી છે તો સ્પ, વાહે દીર્ઘાય એટલે સ્પીડ, એસપી ડબલ ઈડી, એમાં ડબલ ઈ કેની પાછળ છે? એસપી ની પાછળ છે, તો સ્પ ને ડબલ ઈ નું દીર્ઘાય સ્પીડ, જીઆર એટલે ગ્ર, ગ્રીન, પછી કેનો ક તો કીન, પછી ક્યુ યુ ડબલ ઈ એન, ક્યુ યુ ડબલ ઈ એન, ક્યુ યુ ડબલ ઈ એન એટલે ક્વ ને દીર્ઘાય એટલે ક્વીન, ટી આર નો ટ્ર, ટ્રી, શું આવશે? ટ્રી. ચાલો પછી કોફ અને વાહે દીર્ઘાય એટલે કોફી, પછી ટીનો ટ, ટીચ. મિત્રો તમે જોઈ શકો છો કે આ તમામ ઉદાહરણમાં સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવે છે. તો ડબલ ઈ અથવા ઈ એ આવે ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ એ આવે તો તેને દીર્ઘાય લાગે છે. ચાલો એસ ઈ એ એમાં જોવો જોઈએ, સનો એસ નો સ વાહે દીર્ઘાય સી થઈ ગયું. ટીચમાં ટીનો ટ માં ઈ છે એટલે દીર્ઘાય લાગશે ને સી એચ નું ચ, ટીચ. બરાબર. ચાલો હવે છે ક્લીન, CLEAN, CL નો ક્લ વાહે ઈ એ છે તો દીર્ઘાય અને એન નો ન, ક્લીન. ચાલો ડ્રીમમાં DR નો ડ્ર, ઈ એ છે તો દીર્ઘાય લાગશે અને એમ નો મ, ડ્રીમ. તો ચાલો મિત્રો કોઈ પણ સ્પેલિંગમાં અંગ્રેજીના કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ એ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ એ આવતો હોય તે અક્ષરની દીર્ઘાય લાગે છે. ચાલો મિત્રો એના પછી આપણે જોઈએ એ તો દીર્ઘાય વાળું. હવે આ છે ઉ વાળું. શું છે? ઉ વાળું છે. ચાલો મિત્રો જો અંગ્રેજીના કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઓ આવતા હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતા હોય તેને ઉ લગાડીને બોલાય છે. ઉ. બરાબર. આપણે ખબર છે સ્વરમાં આવે છે ઉ. એટલે તો ચાલો મિત્રો આમાં શું હતું? દીર્ઘાય. આમાં છે ઉ. જે અક્ષરની પાછળ ડબલ ઓ એટલે મીન્સ કે સ્પેલિંગમાં ડબલ ઓ આવતા હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતા હોય ત્યારે તે અક્ષરને ઉ લગાડીને બોલાય છે. ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે BOOK. BOOK. બીનું શું થઈ જાય? બ. ડબલ ઓ છે એટલે ઉ અને કે નો ક, બુક. એનો ન વાહે ડબલ ઓ છે તો નું અને ન, નૂન. જીનો ગ ડબલ ઓ છે તો ઉ અને ડીનો ડ, ગુડ. ચાલો મિત્રો તમને હવે આવડી જશે જે સ્પેલિંગમાં ડબલ ઓ આવતા હોય તો જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતું હોય તે અક્ષરને ઉ લગાડીને બોલાય છે બુક. એનો ન, નૂન. ગુડ. એમનો મ, મૂન. એસનો સ, સૂન. ટૂંકમાં જોવો જોઈએ ટી છે એનો ટ, ટૂંક. ડબલ્યુ નો વ, વુડ. તો બુક, નૂન, ગુડ, મૂન, સૂન, ટૂંક, વુડ. મિત્રો એ પહેલાં તમને આ વિડીયો અને ખાસ કરીને પહેલાં 2 નિયમ તમને સમજાઈ ગયા હોય, તમને આવડી ગઈ હોય તો ચાલો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો અંગ્રેજીમાં સ્પેલિંગ કઈ રીતના વાંચવા એના માટેનો આ બેસ્ટ વિડીયો છે. મિત્રો ખૂબ જ અગત્યનો વિડીયો છે. ચાલો પછી છે ZOOM. ઝેડ છે તો એનો જ, ઝૂમ. આ શું છે? મૂડ. એમનો મ તો મૂડ. એલનો લ તો લૂક. એચનો હ તો હૂક. એફનો ફ તો ફૂલ. આરનો ર તો રૂફ. પીઆરનો પ્ર તો પ્રૂફ. ચાલો મિત્રો હવે તમે સમજાઈ ગયું જે સ્પેલિંગમાં ડબલ ઓ આવતા હોય તો
જે અક્ષરની પાછળ ડબલ ઓ આવે તે અક્ષરને ઉ લગાડીને બોલાય છે. નૂન, મૂન, ગુડ, વુડ, ઝૂમ, મૂડ, લુક, હુક, ફૂલ, રૂપ, પ્રૂફ. હજી જોઈ શકો છો તમે રૂમ ઝેડ છે તો ઝેડ ડબલ ઓ ઝૂ. આપણે ખબર છે ઝૂ મીન્સ કે પ્રાણી સંગ્રહાલય. અને SCH ડબલ ઓ એલ SCH એટલે એટલે સ્કૂલ. બરાબર. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. મિત્રો વિડીયો ખૂબ જ અગત્યનો છે. વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. સ્પોકન ઇંગ્લિશમાં ખાસ કરીને કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચવા એના માટેનો બેસ્ટ વિડીયો છે. બેઝિક સ્પોકન ઇંગ્લિશમાં કઈ રીતના ઇંગ્લિશમાં વાંચતા આપણને આવડી જાય તેના માટેનો બેસ્ટ વિડીયો છે. મિત્રો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વધુને વધુ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો આગળ જોઈ ગયા આપણે કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઓ આવતું હોય તો શું આવે છે? ઉ આવે છે. પરંતુ આમાં શું છે? ઓ એ આવતું હોય તો કાનો અને માત્રા બંને લાગે છે. આમાં આવતું ઉ. અને જો કોઈ પણ સ્પેલિંગમાં ઓ અને એ આવતો હોય તો જે અક્ષરની પાછળ ઓ અને એ આવે તો તે અક્ષરને કાનો અને માત્રા લગાડીને બોલાય છે. એટલે કે ઓ લગાડીને બોલાય છે. ચાલો જોવો જોઈએ. પેલો સ્પેલિંગ છે ROAD. આમાં ઓ એ કેની પાછળ છે? રની પાછળ, એટલે મીન્સ કે આરની પાછળ. આરનો ર ઓ એ છે તો કાનો અને માત્રા બંને લાગશે. રોડ. તમે જોવો જોઈએ. તમે સંધિ વિગ્રહ કરો એટલે ઓલરેડી એમાં જો એમાં ઓ આવશે. રોડ, સોપ, રોમ, લોન, તો રોડ. ચાલો બીજો સ્પેલિંગ છે SOAP. એસનો સ ઓ એ છે તો કાનો અને માત્રા બંને લાગશે અને પીનો પ. સોપ. ROAM. આર છે એનો ર ઓ એ છે એટલે કાનો અને માત્રા બંને લાગશે અને વાહે એમનો મ. રોમ. મિત્રો તમને ઇંગ્લિશમાં વાંચતા આવડી જશે જ. ચાલો LOAN. એલનો લ વાહે ઓ એ છે તો કાનો અને માત્રા એનનો ન. લો ન. ચાલો પછી છે LOAD. એલનો લ ઓ એ છે તો કાનો અને માત્રા ડીનો ડ. લો ડ. અને પછી GOAT. જીનો ગો ઓ એ છે તો કાનો અને માત્રા ને ટીનો ટ. ગોટ. પછી BOARD. બી છે એનો બ તો કાનો અને માત્રા અને RD એનો ડ. બોર્ડ. મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. CLOCK. મિત્રો ક્લોક એ આમાં નહીં આવે. ક્લોક આમાં ઓ એ નથી. ક્લોક એટલે આ આવશે નહીં. ક્લોક. CLOC. ચાલો મિત્રો તો રોમ, લોન, લોડ, ગોટ, બોર્ડ, શોપ, બરાબર, રોડ, આ બધામાં ઓ એ આવે છે. અને જે સ્પેલિંગમાં ઓ એ આવતું હોય તો જે અક્ષરની પાછળ ઓ એ આવે તે અક્ષરને કાનો અને માત્રા લાગે છે. મિત્રો તમને નિયમ સમજાતા હોય, તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મિત્રો આગળ વધીએ. આપણે જોઈ ગયા ડબલ ઓ એ. હવે શું છે? OI. મિત્રો એ પહેલાં ડબલ ઓ આવતું હોય તો તમને ખબર છે ઉ લાગે. ઓ એ આવતું હોય તો ઓ લાગે. હવે શું છે? એટલે કાનો માત્રા લાગે છે. અને OI આવતું હોય તો ઓય. શું લાગે છે? ઓય. જો અંગ્રેજીના સ્પેલિંગમાં OI આવતા હોય ત્યારે જે અક્ષરની પાછળ OI હોય તેની પાછળ ઓય લગાડીને બોલાય છે. ચાલો મિત્રો જોવો જોઈએ. આપણે જોઈ લઈએ. પહેલામાં પહેલું એક્ઝામ્પલ છે JOIN. ચાલો તો એટલે કે એની પાછળ કાનો માત્રા અને ઈ લાગે છે. જેનો જ કાનો માત્રા અને ઈ વાહે નનો એન. જોઈન, કોઈન, બોઈલ. તો એમાં ઓય આવા શબ્દ આવે છે, આવો સ્વર આવે છે. JOIN. ચાલો COIL. ચાલો સીનો કો કાનો અને માત્રા લાગશે અને ઈ લાગશે. કોઈ
અને એલનો લ, કોઈલ. ચાલો એના પછી BOIL, બીનો બ, કાનો અને માત્રા લાગશે બોઈલ. ને પછી છે સોઈલ. શું છે? સોઈલ. જો જોઈ SOIL, સનો એટલે એસનો સ, કાનો અને માત્રા અને વાહે ઈ, સોઈ અને એલનો લ. VOICE, તો વીનો વ, કાનો અને માત્રા વાહે ઈ અને સ. સ્પોઈલ, SP નો સ્પ એટલે કે સ્પો, કાનો માત્રા વાહે ઈ, કાનો માત્રા અને વાહે ઈ લાગશે, બરોબર, સ્પોઈ અને એલનો લ. અને લાસ્ટ છેલ્લો છે NOISE, એનનો ન, કાનો અને માત્રા એસ વાહે ઈ અને સ, નોઈઝ. ચાલો મિત્રો, તો આપણે આમાં ઈ ડબલ ઓ આવતા હોય, OA આવતા હોય, OI આવતા હોય, ત્યારે કઈ રીતના સ્પેલિંગ વાંચવા એ આપણે જોયા. મિત્રો હજી આના ઘણા બધા વિડીયો છે. એ પહેલાં આજે તમને 4 નિયમ આવડી ગયા હોય ઇંગ્લિશમાં વાંચતા, હવે આ બેઝિક આવા સ્પોકન વર્ડ આવડી ગયા હોય વાંચતા, બરાબર, તો તમે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને એમ થાય કે સર વિડીયો કંઈક અલગ હતો, મજા આવી, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં આવા વિડીયો જોવા આજે જ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો મિત્રો, આજે આપણે 4 નિયમ જોયા. અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ અગત્યનો વિડીયો હતો. ચાલો મિત્રો, હજી એકવાર વિડીયો જોઈ લેજો. નિયમો ખૂબ જ અગત્યના છે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને વધુને વધુ શેર કરજો. તો ચાલો મિત્રો, આટલો રાખીએ છીએ. આવતીકાલે ફરીથી આવા જ વિડીયો સાથે જોડાશું. હજી એકવાર વિડીયો જોઈ લેજો અને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આટલો રાખીએ છીએ. આવતીકાલે ફરીથી જોડાઈ જશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશખુશાલ રહ્યો, વિડીયો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો.